હાલ જોઈએ તો આજે 21 જૂન અને રવિવારનો દિવસ છે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આજે વાદળછાયું વાતાવરણ તો છૂટાછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી રહ્યો છે. પરંતુ ભારતમાં 4 જૂને પ્રવેશેલું ચોમાસું હજુ સુધી ગુજરાતમાં નથી પહોંચ્યું. ત્યારે જગતના તાતના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વખતે શું વાવણી મોડી થશે? તો અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વિસ્તારોમાં આ તારીખથી વાવણી લાયક વરસાદ પડશે તથા હવામાન વિભાગે પણ આજથી રાજ્યના આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે અને ચોમાસાને લઈને મહત્વની અપડેટ જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી પાક વાવણી કે વરસાદને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં વાવણી લાયક વરસાદને લઈ શું કહ્યું છે તે જાણીએ તે પહેલા હવામાન વિભાગે ચોમાસા અને વરસાદને લઈ શું નવી આગાહી જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. આમ તો હવામાન વિભાગની જાહેરાત પ્રમાણે ભારતમાં 4 જૂનથી ચોમાસું બેસી ચૂક્યું છે, પરંતુ પહેલા 15 જૂનની આસપાસ ચોમાસાની ગુજરાતમાં એન્ટ્રીની રાહ જોવાતી હતી તે હવે લાંબી ખેંચાઈ ગઈ છે. હજુ સુધી ગુજરાતમાં ચોમાસું વિધિવત બેઠું નથી. જોકે જૂન માસના અંત ભાગ સુધીમાં રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી અને એ બાદ આગેકૂચ અંગેની વાત થઈ રહી છે. હવે હવામાન વિભાગે ફરી એકવાર રાજ્યમાં આગામી દિવસોમાં ચોમાસા અને વરસાદ અંગે મહત્વની આગાહી જાહેર કરી છે. હવામાન વિભાગનું કહેવું છે કે હજુ આગામી 4-5 દિવસ સુધી ચોમાસું મહારાષ્ટ્રમાં પણ આગળ નહીં વધે. એનો અર્થ એ થયો કે ચોમાસું મહારાષ્ટ્રમાં આગામી 23-24 તારીખ સુધી આગળ વધવાની શક્યતાઓ ઓછી છે. તેથી હાલ ચોમાસું ત્યાં સુધી મજબૂત નહીં બને. જુદા જુદા મોડેલોના અનુમાન મુજબ આગામી 25 જૂનથી ચોમાસું સક્રિય અને ફરી મજબૂત થતું દેખાઈ રહ્યું છે. એ બાદ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વધવાની શક્યતાઓ છે. મોડેલો પ્રમાણે 26-27 તારીખ સુધી મુંબઈમાં વરસાદની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે. જોકે મોડેલો જણાવે છે એ પ્રમાણે ગુજરાતમાં હજુ સુધી 30 જૂન સુધી વરસાદી એક્ટિવિટીમાં કોઈ ખાસ વધારો થાય એવી શક્યતાઓ નથી. હવે આજે અને આગામી દિવસોમાં હવામાન વિભાગે રાજ્યના કયા વિસ્તારોમાં વરસાદને લઈ એલર્ટ જાહેર કર્યું છે તે જાણીએ તે પહેલા અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ શું કહ્યું છે આવો જાણીએ. પરેશભાઈ, ખાસ કરીને વિસ્તાર વાઇઝ વાત કરવી છે કે કયા વિસ્તારોમાં છે, કેવો વરસાદ પડશે અને સમગ્ર ગુજરાતને ચોમાસું ક્યારે આવરી લેશે? આમ જોવા જઈએ તો સમગ્ર ગુજરાતને ચોમાસું છે, મેં આપને જણાવ્યું છેલ્લો રાઉન્ડ જે જૂન મહિનાનો હશે 28 જૂન થી 3 જુલાઈ સુધીનો, એટલે ત્યાં સુધીમાં 3 જુલાઈ સુધીમાં સમગ્ર ગુજરાતને ચોમાસું આવરી દેશે. અને વિસ્તાર વાઇઝની વાત કરવા જઈએ તો જે પ્રથમ રાઉન્ડ જે આ છે જૂન મહિનાના, આ જૂન મહિનામાં એવરેજ જે વરસાદ પડશે એમાં દક્ષિણ ગુજરાતમાં થોડો વધારે પડવાની શક્યતાઓ છે અને બીજા નંબરે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાઓ હશે. આ પ્રકારે વિસ્તાર વાઇઝ વરસાદનું પરફોર્મન્સ રહેવાનું છે. એ પછી જુલાઈ માસ છે એમાં સમગ્ર ગુજરાતની અંદર મધ્યમથી સારા વરસાદ છે એ કન્ટિન્યુ જોવા મળશે. એટલે આ પ્રકારે વર્ષ છે આખું પસાર થવાનું છે. જી પરેશભાઈ, વચ્ચે કોઈ મોટી બ્રેક આવી શકે છે ચોમાસાનો પ્રવેશ થયા બાદ, ચોમાસાની શરૂઆત અને વાવણી બાદ કોઈ એવો બ્રેક અથવા ક્યારેક પાણ આપવું પડે ખેડૂતોને એવો બ્રેક આવી શકે છે ચોમાસામાં? જો અત્યારથી મોટા બ્રેકની બહુ સંભાવનાઓ નથી, પણ હા એકાદો ગેપ અમે વાર્ષિક કાર્યક્રમમાં માનીએ છીએ કે ઓગસ્ટ મહિનાના શરૂઆતના દિવસમાં કદાચ એકાદો ગેપ આવે, અથવા તો જૂનના એન્ડમાં અથવા તો ઓગસ્ટના શરૂઆતમાં. આમાં કદાચ જુલાઈના એન્ડ અથવા તો ઓગસ્ટની શરૂઆતમાં એકાદ ગેપ આવે. બાકી કોઈ બહુ મોટો ગેપ કે ભાઈ આપણે 2 થી 3 પિયત આપવા પડે ખેડૂતને એટલો બધો વરસાદ ખેંચાય, આટલી બધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એવું થવાનું નથી. હા, એકાદો ગેપ આવે ને કદાચ અમુક વિસ્તારમાં એવું બને કે મોટા ભાગના વિસ્તારમાં છેલ્લો રાઉન્ડ હોય એ સારો થયો હોય, પણ 2-5 તાલુકામાં કદાચ એમાં પરફોર્મન્સ નબળું રહ્યું હોય, પછી કદાચ 10-15 દિવસનો ગેપ આવે તો એ લોકોએ કદાચ એકાદું પિયત આપવું પડે. બાકી કંઈક બીજું વધારે પડતા ચિંતાનું કારણ અત્યારે લાગતું નથી અમને. જી પરેશભાઈ, આમ જોઈએ તો ખેડૂતોને લઈને વાત કરવી છે કે અત્યારે જે ખેડૂતો છે જેમને ઓરવીને વાવેતર કરી દીધું છે અને તેઓને અત્યારે પિયત પણ આપી રહ્યા છે, તો તેમને અત્યારે પિયત આપવાનું ચાલુ રાખવું જોઈએ કે પછી ખેડૂતોને વાવણી કરવાની છે તેમને શું ધ્યાન રાખવું જોઈએ? એટલે ખાસ કરીને વાવણીને લઈને ખેડૂતોએ શું ખ્યાલ રાખવો જોઈએ?
પહેલી વાત તો એ છે કૃપાલસિંહભાઈ કે જે અત્યારે વાવેતર કરી દીધું હોય, માની લઈએ કે ઘણા ખેડૂત ભાઈઓ એવા છે કે જેને વાવેતર થઈ ચૂક્યું છે, પાણીની વ્યવસ્થાથી ઓરવીને વાવેતર કરી દીધું હોય, અને અત્યારે જો સુકાતું હોય, તાત્કાલિક જરૂર હોય તો ફુવારા જે સ્પ્રિંકલર થી પાણી આપીએ છીએ 2-5 દિવસ આપણે રોળવી શકાય એવું ચોક્કસથી કરવું જોઈએ. કેમ કે ભલે વરસાદ આગળ વધશે, ચોમાસું આગળ વધશે, પણ પાકને અત્યારે શરૂઆતનો સ્ટેજ હોય ને ત્યારે 2 દિવસ પણ એમાં સુકાય તો એ પાક નબળો રહીએ, એટલે સુકાય એવું ન થવા દેવું. એને થોડુંક સ્પ્રિંકલર થી પણ અત્યારે હાલ પૂરતું 2-4 દિવસ રોડવાઈ જાય એ પ્રકારનું પાણી આપવું જોઈએ. બીજી વાત છે વાવેતરની, તો વાવેતરની અંદર અમે ઘણા સમયથી કહેતા આવ્યા છીએ કે જ્યારે પણ ચોમાસું નજીક હોય, ચોમાસું આગળ ચાલતું થાય તો પણ આપણા વિસ્તારમાં વરસાદ ન પડે ત્યાં સુધી વાવેતર ન કરવું જોઈએ. અને ઘણી વખત એવું બને કે પછી ચોમાસું આવે ને બધા જ વિસ્તારમાં થઈ ગયું હોય ને 1-2 તાલુકા બાકી રહ્યા હોય તો બિયારણ ફેલ જાય. એટલે ખાસ જી એ કાળજી રાખવાની છે. બીજા નંબરની અંદર વાવેતર જ્યારે પણ વરસાદ પડે ને વાવેતર કરીએ છીએ ત્યારે જમીન જો પૂરતી ભેજ પકડેલી હોય, જે આપણે કહી શકાય કે વાવેતર લાયક 3-4 ઇંચ સુધીમાં જમીનમાં ભેજ ઉતર્યો હોય, પલળી ગઈ હોય માટી, તો જ વાવેતર કરવું. અધૂરા વરસાદમાં વાવેતર ન કરવું. આ એક ખાસ કાળજી રાખવાની જરૂર છે. અને ખાસ કરીને ગરમીનું પ્રમાણ થોડુંક વધારે છે અને હજુ પણ ગરમીનું પ્રમાણ રહેવાનું છે, તો આપણે જે પણ વાવેતર કરીએ એમાં સારા ફૂગનાશકનો કોટ આપવો, જેથી કરીને નીચે ભેજ અને ઉપર ગરમીને કારણે જે ફૂગનું પ્રમાણ વધતું હોય છે એનાથી આપણા પાકને બચાવી શકાય છે. જી, તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવે હવામાન વિભાગની આગાહી વિશે વાત કરીએ તો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 જૂનના રોજ એટલે કે આજે રાજ્યના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ છે. આ ઉપરાંત 22 જૂનના રોજ એટલે કે આવતીકાલે પણ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, ડાંગ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. આ સિવાયના બાકીના જિલ્લાઓમાં પણ છૂટાછવાયા વરસાદી ઝાપટા નોંધાઈ શકે છે. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો ચોમાસું છે હજુ સુધી આગળ વધી નથી રહ્યું અને હજુ પણ આગામી થોડા દિવસ બાદ ચોમાસું આગળ વધે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને જે ચોમાસું છે 4 જૂને ભારતમાં પ્રવેશી ચૂક્યું હતું, પરંતુ મહારાષ્ટ્ર પહોંચતાની સાથે તેમાં બ્રેક લાગી ગઈ અને હવે ગુજરાતમાં ચોમાસાની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. આ ઉપરાંત જોઈએ તો હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ ખાસ કરીને વાવણી લાયક વરસાદ અને સમગ્ર ગુજરાતમાં ચોમાસું ક્યારે પ્રવેશી જશે તેને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. તો હાલ બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.